આ લોકોએ વાતું કરતા હતા એટલે મેં એક પકડ્યું પહેલાં કે હાળું બધા કે કુંડની અંદર ભગવાન આવે છે, આનું જોવા દે કઈ જગ્યાએ ભગવાન છે એ. અને એક જ કાળજી કે એકવાર ભગવાનને જોવા. એમાં એકવાર બન્યું એવું કે અમે બરાબર રવેડી દરવાજા પાસે પૂગી અને અમારે સંતો ઠાઠ માઠ દિગંબરો, હું પણ ઊભો હતો. એની અંદર એકવાર એવું બન્યું, બે સંત મારી પાસે આવી અને ઊભા રહી ગયા બરાબર. એટલે મેં આમ જોયું, હવે ત્યાં હાલવાની પગ લાંબો કરવાની જગ્યા નહીં, એવી જગ્યામાં બે સંતો આવીને પાસે ઊભા. મેં કીધું ઓહો આ બાપુ. અને એક રવેડીની અંદર એવું કે કોઈ સંતોને સતાવા બોલાવવાનું નહીં કાંઈ, એમ હવની મોજમાં. એટલે હું ઊભા ને મેં જોયું, મેં કહો. અને નેણ એટલે ઠેઠ અહીંથી માંડીને મારી દાઢી છે ને અવડાવડા તો નેણ બાપુના બેય. અને હાય પહાડે આમ આમ કરી ખબર પડે 500 હાથના. અને એની પાસે હું એક નાનો એવું બસલું લાગુ છે, ઓલું ગાનું બસલું કેવું હોય એવો એક સાધુ લાગુ, હું ઝીણો એવો. અને પછી મને એમ થયું બાપુને. પછી મેં આમ કરીને આમ કર્યું, બાપુ ઓમ નમો નારાયણ. પછી આમ કરીને આમ કર્યું, નેણ થઈ આમ જોયું, જોઈને તરત કીધું બચ્ચા તુમ 10 નામ કા બચ્ચા હો ને. મેં કીધું હા બાપજી. પછી બાપુએ કીધું કે હવે મારી યારે વાત નહીં કરવાની, બસ બંધ થઈ જવાની. એટલે મેં કીધું ઠીક. અમે તો બંધ થઈ ગયા. સાના મને ઘડી કામ જોઈ હતી, બાપુને ક્યાંય ભેળ્યા નહીં પાછા. મેં કાલે લે આ બાપુ અહીં ઊભા થા મારી પાસે ને આ બાપુ ગયા ક્યાં. પછી કારણ કે આમાં એવું છે કે મરઘી કુંડની અંદર સ્નાન થાય ને ત્યારે મોટા મોટા સંતો અને એ બધાને પેલું જવાનું હોય, નાના સાધુ ન જવા દે. મેં કીધું આજકાલે કાં ભલે મારવું પડે ને કાં માર ખાવો પડે, આ બાપુને જોવા છે. માથું મારીને ધીમે ધીમે હવની આગળ જઈને અને મરઘી કુંડ અત્યારથી કાઢી નાખ્યું છે. ત્યારે અહીંયા પાઇપને જાળી હતી, એ જાળી પકડીને ઊભો રહ્યો. હું ઊભો રહ્યો એટલે એ બાપુ જે બેય મને મળ્યા એ અને એ અહીંયાના બીજા 3 બાપુ, એ 3 સંતોએ સીધો ધૂપકો માર્યો. હલો કે હું ભાળું એમ. અને ધૂપકો માર્યો, બહાર આવ્યા. બહાર આવે ને જોયું, પગથિયેથી અલોપ થઈ ગયા. આજની તારીખમાં હજી સંતોના દર્શન થયા નથી. આ શિવજી પોતે જ કે એટલી કમા, એટલી ગુરુ મહારાજની દયા હતી. એટલે એટલી મુલાકાત ગિરનારની અંદર, ભવનાથ તળેટીની અંદર, મરઘી કુંડમાં આ સંતોની થઈ હતી. હજી હું એની શોધ કરું પણ હજી મળ્યા નથી. 5માંથી 1 આવા સંતો આવે છે, આવે. આ મારી નજર સામે પગથિયેથી જ અલોક થઈ ગયા તરત. બાકી એક રવેડી સ્નાનનું નિયમ છે કે જે સાધુ નાય ને, આજે કોઈ પણ સાધુ માલપા પડે ને એ બહાર નીકળે.